અરવલ્લીના મેઘરજના રામગઢી પંથકમાં વન્ય પશુઓના ત્રાસથી ખેડૂતો પરેશાન છે। ભૂંડ અને રોઝના ટોળાએ ખેતરોમાં ઘૂસી મકાઈના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। ખેડૂતોનું કહેવું છે કે એક નહીં પરંતુ બે વખત વાવેલું બિયારણ પણ વન્ય પશુઓ ખાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। રામગઢીના ખેડૂતોએ સરકાર અને વન વિભાગ સમક્ષ વળતર તેમજ વન્ય પશુઓના ત્રાસથી કાયમી ઉકેલની માંગ કરી છે। સવારે મકાઈ ઓરીને ઘરે ગયા તો સાંજે ભૂંડ આવી, રોજ આવી અને મકાઈનું ખાઈ ગયા। સવારે આવ્યા તો ખબર પડી કે અહીંયા કંઈ રવા નહીં દીધું। પછી 2 દિવસ પછી ફરીથી મમ્મી મક્કો ઓર્યો તો ફરી સાંજે ભૂંડ રોજ આવીને ખાઈ ગયા। તો સરકારમાં એવી અમે અપીલ રાખીએ છીએ કે થોડું અમને કંઈક મળે તો ખેડૂત લોકોને જરૂર મળે એવું આશા રાખીએ છીએ। સાહેબ, આ ખેડૂત તરીકે હું સાહેબ એટલી માગણી કરું છું કે 2 વાર ખેતી કરવા છતોય બરોબર મારું આટલું નુકસાન થયું છે, તો પહેલી વાર મકાઈ, બીજી વાર મગફળી, સાહેબ મારે કરવું શું? આમાં આપ સાહેબ નમ્ર વિનંતી છે કે બિયારણ વધતા ફેન્સી પાકનું મને કંઈ કરો। સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક। સાવલી વડોદરા રોડ પર 2 આખલાઓ વચ્ચે ઘમસાણ। આખલાઓના આતંકથી મુખ્ય માર્ગ પર દોડધામનો માહોલ સર્જાયો। રાહદારી અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા। અકસ્માત ટાળવા વાહન ચાલકોએ વાહનો રોકી દીધા। રખડતા ઢોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના તળાવમાંથી અંદાજે 5 ફૂટ લાંબો મગર 7 દિવસથી સતત બચાવ કામગીરી બાદ આખરે વન વિભાગના પાંજરે પુરાયો। તળાવ પાસે સતત મોનિટરિંગ અને નજર રાખ્યા બાદ ટીમને સફળતા મળી। મગર પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે મગરને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી શરૂ કરી છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાળ અને નાયકા ગામ નજીક આવેલી પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝ સામે જીપીસીબી દ્વારા ક્લોઝર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો। રહેણાંક વિસ્તાર તેમજ તળાવમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ 24 જૂનના રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ જીપીસીબી પાલનપુર યુનિટે સ્થળ પર તપાસ કરી સેમ્પલ એકત્ર કરી પરીક્ષણ માટે મોકલ્યા હતા। તપાસ આધારે ગાંધીનગર જીપીસીબી દ્વારા પાલનપુર હેડ યુનિટના અધિકારીને પ્રગતિ ઇન્ડસ્ટ્રીને બંધ કરાવવાનો આદેશ પાઠવવામાં આવ્યો છે। ફેક્ટરી સામે ક્લોઝર ઓર્ડર જારી કરવામાં આવ્યો છે। ગામ લોકોની લાંબા સમયથી ચાલતી પ્રદૂષણ અંગેની ફરિયાદ બાદ તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, પૂરી વિગત। સમી તાલુકાના સોનાર અને નાયકા ગામના નજીક જે પ્રગતિ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે પ્રગતિ ઇન્ડસ્ટ્રી માત્ર નામની હતી, કારણ કે કેમિકલ માફિયાઓ દ્વારા જે આખું એક હવામાન છે, જે વાતાવરણ છે, તમામ જગ્યાઓ છે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષિત કરવામાં આવતી હતી। આજે આસપાસના જે ગામડાઓના જે કહેવાય તો તળાવો છે, તે તળાવોના અંદર રાતોરાત આ કેમિકલ માફિયાઓ ટેન્કરો દ્વારા પ્રદૂષિત કેમિકલ એમના અંદર ઠાલવી દેતા હતા। તેની સાથે સાથે જે ફેક્ટરી છે તે ફેક્ટરીની સામે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે જમીન હતી, જે ખેતર હતી, ત્યાં આગળ ખુલ્લામાં લોકોએ જે કેમિકલ છે તે છોડીને જે જમીન હતી તે જમીનને, ખેતી લાયક જમીનને બગાડી દીધી હતી। આ બાબતને લઈને આપણે જ્યારે 24 કલાકે ત્યાંના સ્થાનિકો, અરજદારોને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે રીતના પાલનપુર ખાતે જે જીપીસીબીની યુનિટ છે તેના દ્વારા સમગ્ર અહેવાલને લઈને તમામ 4-5 થી વધુ જે પૃથ્થકરણ માટે નમૂના લઈ જવામાં આવ્યા હતા અને અંદાજિત 1 મહિના જેટલા સમય બાદ અત્યારે જે ગાંધીનગર વિભાગ છે જીપીસીબી, તેમના દ્વારા ક્લોઝર રિપોર્ટ આવી ગયો છે અને જે ક્લોઝર રિપોર્ટ આવ્યા બાદ અત્યારે તેમને પાલનપુર યુનિટને અત્યારે જે યુનિટ ચાલી રહ્યું છે, પ્રગતિ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, કેમિકલ માફિયાઓ દ્વારા જે ગંદુ પાણી પણ છોડવામાં આવતું, કેમિકલ છોડવામાં આવતું, તેમને પ્રગતિ ઇન્ડસ્ટ્રીને અત્યારે બંધ કરી દેવા, સીલ કરી દેવા માટે હુકમ કરી દેવામાં આવે છે અને અત્યારે જે પાલનપુરનું યુનિટ છે ગણતરીના કલાકોમાં આ જે પ્રગતિ ઇન્ડસ્ટ્રી છે તે ટૂંક જ સમયમાં આખી પ્રગતિ ઇન્ડસ્ટ્રીને સીલ કરી દેશે। બિલકુલ, આભાર। સમાચારમાં વાત હવે રાજ્યમાં વરસેલા વરસાદની કરીએ તો 8 કલાકમાં 57 તાલુકામાં મેઘમહેર થઈ છે। પાડીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નવસારી શહેર અને જલાલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। કપરાડા, ચીખલી, સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। પલસાણા, નાના પોંઠા, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ પડ્યો। 11 તાલુકામાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો।
સમાચાર મળી રહ્યા છે સાંજે 4 વાગ્યા સુધી 25 જિલ્લામાં વરસાદની આગાહી છે। રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 20 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, સુરત, તાપી, ડાંગ ઓરેન્જ એલર્ટ છે, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ છે। ફરી આવી રહ્યો છે વરસાદ। 22 જુલાઈથી ફરી થશે વરસાદનું આગમન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમની અસર લગભગ લો પ્રેશરના કારણે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। ઉત્તર ગુજરાતના ખેડૂતો થશે રાજી। આગામી દિવસોમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, 3 ઇંચ કે તેથી વધારે વરસાદ પડવાની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદથી ઝાપટા પડી શકે અથવા ભારે વરસાદ થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થશે મેઘમહેર, 4 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા। સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેટલો વરસાદ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જળતરબોળ થશે। વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે। આ ઉપરાંત પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી। 24-25 જુલાઈએ મેઘમહેર થશે। નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। લગભગ 24-25-26માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ દિવસોમાં 25-26 કે તેનાથી 1-2 દિવસ વધારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। એક ટ્રફ લાઇન પશ્ચિમ ઘાટમાં બની રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ વરસાદ 6 ઇંચ કે 8 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા, નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહી શકે। હવામાન વિભાગની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તો આ તરફ અરવલ્લીમાં લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। મોડાસા શહેરમાં વરસાદ પડ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। મોડાસા શહેર સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો। કોડીનાર શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો। ગાઢ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો। વાત હવે વલસાડની કરીએ તો જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। પારડી, વાપી, વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વરસતા વરસાદથી ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ચિનાબ નદી પર સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે સલાલ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા, જેને લીધે નદીની જળ સપાટીમાં ભારે વધારો થયો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા તેમજ બિનજરૂરી રીતે નદી કિનારે ન જવા અપીલ કરી। સંબંધિત વિભાગો દ્વારા પરિસ્થિતિ પર સજગ નજર રાખવામાં આવી રહી છે। તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। આ સાથે લોકોને અફવાઓથી બચીને માત્ર વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે।
અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. અમદાવાદ ગ્રામ્યમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે કાર્યવાહી. મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. આ કેસમાં રમીલા ડોડિયા અને સાદિક સૈયદની ભૂમિકાની પણ તપાસ થશે. ગણેશ વિસર્જનના ઓર્ડર પૂરા કરવા 20 દિવસ બાદ ફરી ઉત્પાદન શરૂ કરાયું હતું. સ્થળ પરથી 15 કિલો પોટેશિયમ નાઇટ્રેટ સહિતના પુરાવા કબજે કરાયા. ઘટના વખતે દાહોદના સંજેલીના 7 કામદારો ત્યાં કામ કરતા હતા. તપાસમાં ખુલ્યું છે કે અગાઉ કપડવંજની ઘટના બાદ સાદિક સૈયદ આ કામદારોને અહીં લાવ્યો હતો. હાલ આ ગેરકાયદેસર ફેક્ટરી બંધ કરી દેવાઈ છે. આગામી સમયમાં તેનું ડિમોલિશન પણ થશે. સાથે જમીન માલિકની સંડોવણી અંગે તપાસ શરૂ કરાઈ છે. આ ઘટના બાદ રામોલ વિસ્તારમાં 12 ફટાકડા લાયસન્સ રદ કરાયા. પોલીસ એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તપાસ કરી રહી છે. ઝડપી ચાર્જશીટ દાખલ કરી પીડિતોને ન્યાય અપાવવાનો પોલીસે દાવો કર્યો છે. કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ કેટલાક યુવાનોએ બર્થડે સેલિબ્રેશન કર્યું. વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના પાછળના ભાગે આવેલા તિકરી ગ્રોવ નજીક કેટલાક યુવાનો દ્વારા જાહેર રોડ પર બર્થડે પાર્ટી ઉજવવામાં આવી. આતિશબાજી કરી, કેક કાપી પાર્ટી કરી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન ઈંડા પણ ફોડવામાં આવ્યા. મંદિર નજીક આ રીતે પાર્ટી કરતા શિવભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થાના અમલને લઈ સવાલો પણ ઉભા થયા છે. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાય છે. દિનેશ, પૂરી વિગત. જી બિલકુલ. હાલ જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં પ્રભાસ પાટણના જ કેટલાક યુવાનો છે કે જેમના દ્વારા સોમનાથ મંદિરની નજીકના ભાગે એટલે કે પાછળના ભાગે જે અતિથિ ગૃહ આવેલું છે અને ત્યાં નજીક કહી શકાય કે મરીન પોલીસ સ્ટેશન છે પણ ત્યાં આવેલું છે અને તેમ છતાં પણ આ કેટલાક યુવાનો છે ત્યાં બર્થડે પાર્ટી ઉજવી રહ્યા છે. જો કે આ બર્થડે પાર્ટીની અંદર આ યુવાનો છે તેમના દ્વારા ઈંડાઓ છે તે પણ ફેંકવામાં આવી રહ્યા છે અને તેમના